फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपनु स्वागत करूँ छूँ। आज આપણે બનાવીશું મિક્સ વેજ હાંડવો। આજે જે આ હાંડવાની રેસીપી છે એમાં હું એક એવું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીશ જે હાંડવાને ખૂબ જ સ્વાદિષ્ટ અને રીચ ટેસ્ટ આપે છે। સૌપ્રથમ હાંડવાનો લોટ કઈ રીતે તૈયાર કરવો એ જોઈ લઈએ। હાંડવાનો લોટ તૈયાર કરવા માટે અહીં મેં 1 કપ ચોખા લીધા છે, અડધો કપ ચણા દાળ, 2 ટેબલસ્પૂન તુવેર દાળ, 1 ટેબલસ્પૂન મગ દાળ અને 1 ટેબલસ્પૂન અડદ દાળ। આ રીતે તમે લોટ તૈયાર કરો તો થોડી અડદ દાળ જરૂરથી એડ કરજો, એનાથી હાંડવામાં આથો સરસ આવતો હોય છે। આ બધું કોર્સલી મિક્સચરમાં પીસીને તમે હાંડવા માટે લોટ તૈયાર કરી શકો છો। આ રીતે મેં હાંડવાનો કોર્સ એટલે કે કરકરો લોટ તૈયાર કરી લીધો છે। એમાંથી કુલ 1.5 કપ જેટલો હાંડવાનો લોટ મેં અહીં લીધો છે। હવે હાંડવા માટેનું બેટર તૈયાર કરીશું। તે માટે મેં અહીં 1/4 કપ જેટલી છાશ એડ કરી છે અને 1 કપ જેટલું નોર્મલ પાણી એડ કરીને આ બેટર તૈયાર કરી લીધું છે। આનો મેં સરસ બેટર બનાવીને ઓવરનાઇટ એટલે કે 12 કલાક માટે મેં ઢાંકીને રાખી દીધું છે। તો અહીં વેજીટેબલ્સમાં મેં લીધેલ છે અડધો કપ ગાજર, અડધો કપ કેપ્સિકમ, અડધો કપ જેટલી દૂધી છીણીને તેમજ અડધો કપ જેટલા લીલા ધાણા, 1 ઇંચ જેટલું આદું તેમજ 1 નંગ લીલું મરચું, તેમાં સ્વાદ મુજબ મીઠું, ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને ટીસ્પૂન જેટલો મરી પાવડર એ ઓપ્શનલ છે। વધુ નહીં પણ ચપટી જેટલી હળદર એડ કરું છું, જેનાથી હાંડવામાં ખૂબ જ સરસ ખુલતો કલર આવે છે। બધું સારી રીતે મિક્સ કરીશું। મિત્રો, હવે આવે છે રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ। અહીં આ મેં કુલ અડધો કપ લીધું છે। તમે મને કોમેન્ટ લખો કે આ હાંડવા મેં એવું તે શું એડ કર્યું જે હાંડવાને ખૂબ જ ટેસ્ટી બનાવે છે। આગળ બતાવું છું કે હાંડવા મેં આ કયું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે। આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અડધું બેટર હું એક વાસણમાં લઈ રહી છું અને એને એક્ટિવેટ કરવા માટે એના પર એડ કરું છું ચપટી ઈનો। થોડું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। આ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે વઘાર કરીશું। વઘાર માટે મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થતાં જ એડ કરું છું ટીસ્પૂન જેટલી રાઈ અને ટીસ્પૂન જેટલા તલ। અહીં રાઈને ખૂબ જ સારી રીતે થવા દેવાની છે। સારી રીતે કકડી ગયેલી રાઈ હોય તો એનો ટેસ્ટ અહીં સરસ આવે છે। ચપટી હિંગ, ઘણા બધા મીઠી લીમડીના પાંદડા, આ રીતે કાપેલું 1 મરચું। હવે તેમાં એડ કરીશું તૈયાર થયેલું બેટર। ધીમેથી એડ કરવાનું છે। વઘારમાં જે તેલ લીધેલ છે એના છાંટા ન ઉડે એ વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે। સ્પેચ્યુલાની મદદથી આને સારી રીતે સેટ કરી લેવાનું છે અને પ્રોપર રાઉન્ડ શેપ આપી દેવાનો છે। સ્ટવની ફ્લેમ સ્લો સેટ કરીશું એટલે આ સારી રીતે ચડી જાય। તેમજ અહીં હેવી બોટમ હોય તેવી કઢાઈ પસંદ કરવાની। મિત્રો, હવે હું બતાવું છું કે હાંડવામાં મેં એવું સિક્રેટ કયું ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યું। મિત્રો, હાંડવાને સરસ રીચ ટેસ્ટ બટરી સોફ્ટ બનાવવા માટે અહીં મેં બગેરું એડ કરેલ છે। જે ઘી ગરમ કરતી વખતે લેફ્ટ ઓવર હોય એમાંથી ઘણી બધી રેસીપીઝ બનાવી શકાય, તેમજ રેસીપીઝમાં ટેસ્ટ વેરિએશન લાવી શકાય। તો મેં અડધો કપ જેટલું સોફ્ટ કરી અને ચાળીને એને એડ કરેલું છે। ખરેખર આનાથી હાંડવામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। સ્લો ફ્લેમ પર આને મેં 15 મિનિટ્સ માટે થવા દીધો છે। 15 મિનિટ્સ પછી એને કિનારીઓ વાસણથી સ્પેચ્યુલાની મદદથી ધીમેથી દૂર કરી દેવાની છે અને આ રીતે ફેરવી લેવાનું છે। કડાઈમાં આ રીતે હાંડવો મૂવ થાય ત્યારબાદ જ ખૂબ જ કેરફુલી 2 સ્પેચ્યુલાની મદદથી આની સાઈડ બદલી લેવાની છે। ફરી ધીમા તાપે થોડીવાર માટે આને થવા દેવાનો છે। બંને સાઈડ સરસ સોનેરી કલર આવતા જ આને પ્લેટમાં લઈ લઈશું અને સેમ વે અહીં બાકીની બેચ પણ તૈયાર કરીશું। મિત્રો, અહીં સર્વિંગ માટે આ હાંડવો બનીને તૈયાર છે। તો મિત્રો, હાંડવાની મારી રેસીપી કેવી લાગી એ તમે મને જરૂરથી કોમેન્ટ લખજો। તેમજ મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।